વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી વસ્તુઓ સેવાઓનો કર, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST તરીકે ઓળખીએ છીએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટે એટલે કે GST માટે અલગ અલગ પારિભાષિક શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો આપણે શીખ્યા હતા કે ખરીદી અને વેચાણને પૂર્તિના નામે ઓળખવામાં આવે છે. ખરીદી અને વેચાણને પૂર્તિના નામે ઓળખવામાં આવે છે, એટલે કે સપ્લાય તરીકે ઓળખીએ છીએ. તો કે આ GSTથી ફાયદો શું થાય? તો કે ભૂતકાળની અંદર એટલે કે 1/7/2017 પહેલાં ભારતની અંદર અલગ અલગ પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા, રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા. મનોરંજન વેરો, આબકારી, જકાત લઈ લ્યો, સર્વિસ ટેક્સ લઈ લ્યો, સેવા કર જેને આપણે કહીએ છીએ તે, સેલ ટેક્સ જોઈ લ્યો, વેટ જોઈ લ્યો, એવા અલગ અલગ પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા. અને દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે રાજ્ય સરકાર દ્વારા પણ ટેક્સ લેવામાં આવે અને કેન્દ્ર સરકાર પણ દ્વારા ટેક્સ લેવામાં આવે, એટલે બેવડા કરનું ભારણ હતું. અને એ અલગ અલગ વેરાઓ લેવામાં આવતા, એટલે એની અલગ અલગ કાયદાની જે જોગવાઈઓ હોય, બધી જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવી પડે. એ કાયદાની જોગવાઈઓ હોય, એની પ્રક્રિયા હોય, એ આખી પ્રક્રિયા થોડી અઘરી બનતી હતી. આ બધી જ પ્રક્રિયાઓને, બધા જ કરને નાબૂદ કરીને માત્ર એક જ કાયદો અને GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો. એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને આમનોંધની અંદર કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આમનોંધ લખતી વખતે આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જો ન ઉમેરવામાં આવ્યો હોય, જેને આપણે વસેક તરીકે ઓળખીએ છીએ, એ વસેકની રકમ પણ આપણે ઉમેરવી પડે. ગઈકાલે આપણે ખરીદી અને વેચાણના વ્યવહારો જોયા હતા, ખરીદ પરત અને માલ પરતના વ્યવહારો જોયા હતા. આજે આપણે ઉપજ ખર્ચના વ્યવહારો જોશું કે ઉપજ ખર્ચની અંદર GSTનો ઉપયોગ કઈ રીતે થાય છે, એટલે કે એની ગણતરી આમનોંધમાં કઈ રીતે થાય છે તે. આપણને કીધું વસેક સાથેના ઉપજ ખર્ચ અંગેના વ્યવહારો, વસેક સાથેના ઉપજ ખર્ચ અંગેના વ્યવહારો. તો કે નીચેના વ્યવહારો પરથી શ્રેયા ટ્રેડિંગ અમદાવાદના ચોપડે લીધેલ સેવાઓ અંગે આમનોંધ લખો. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે જ્યારે વસેકની ગણતરી કરવામાં આવે એટલે સૌથી પહેલાં સ્થળ, કયા સ્થળથી વેપાર કરવામાં આવે છે, કોની સાથે વેપાર કરવામાં આવે છે, એટલે એક જ રાજ્ય છે કે અલગ અલગ રાજ્ય છે, કે કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ છે કે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડે. અમદાવાદ એટલે કે ગુજરાતના વેપારી છે, એને કેન્દ્રીય વસેક 2.5 અને રાજ્ય વસેક 2.5% લાગુ પડે છે ઉપજ અને ખર્ચ છે એટલા માટે. અને IGST એટલે કે સંકલિત વસેક 5% લેખે લાગુ પડે છે. આ ટકાવારી તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે, રકમની અંદર એ ટકાવારી તમને આપવામાં આવશે જ. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી, લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોંધ લખો. એટલે હવે શું કરવાનું છે, આપણે રકમ વસેકની એની ગણતરી કરવાની અને ત્યારબાદ આમનોંધ લખવાની છે. અલગ અલગ આપણને 2019 જાન્યુઆરી 1, 4, 8, 10, 18, 20ના વ્યવહારો આપણને આપવામાં આવ્યા છે. એમાં પહેલું જોઈએ, ટ્રાન્સપોર્ટ ખર્ચના ₹1800 ચેકથી ચૂકવ્યા. ટ્રાન્સપોર્ટ ખર્ચના ₹1800 ચેકથી ચૂકવે. જ્યારે વ્યવહારની અંદર બીજી કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો આપણે એવી ધારણા કરી લેશું કે વ્યવહાર રાજ્યની અંદર જ કરવામાં આવેલો છે, રાજ્યની બહાર કરવામાં આવેલો નથી. રાજ્ય બહાર કરેલો હશે તો આવી નોંધ કરેલી હશે, રાજ્ય બહાર વ્યવહાર કરેલો છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની સૂચના નથી, એટલે કે રાજ્યની અંદર જ ટ્રાન્સપોર્ટ ખર્ચના 1800 આપણે ચેકથી ચૂકવ્યા છે. હવે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવીએ તો આમનોંધ શું થાય? ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે, કારણ કે ચેકથી ચૂકવ્યા છે. પરંતુ અહીંયા શું કરવું પડશે? આપણે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની પણ ગણતરી કરવી પડશે. આમનોંધમાં કઈ રીતે લખાય તે જોઈએ. જુઓ, ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે આપણી જે સામાન્ય નોંધ થાય તે છે. ત્યારબાદ આપણને કીધું ₹1800, ₹1800ના 2.5%, એટલે 1800 ગુણ્યા 2.5/100, 1800 ગુણ્યા 2.5/100, એટલે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે અને આવક પૂરતી રાજ્ય વસેક ખાતે તે બેંક ખાતે. અહીં તમને એમ થશે કે અહીંયા આપણે
ટ્રાન્સપોર્ટ ખર્ચમાં શું કામ આવક પૂરતી લખી? તો કે આવક પૂરતી એટલા માટે કે આપણે ખરીદી કરી છે અને એના માટેનો આપણે ટ્રાન્સપોર્ટ ખર્ચ ચૂકવીએ છીએ એટલા માટે. એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે. એટલે કે જો વસેક ન આપ્યો તો આમનો શું થાય? ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે ઉધાર 1800, તે બેંક ખાતે 1800. એની બદલે હવે શું થશે? તો કે 90 રૂપિયા આવક પૂરતી કેન્દ્રીય વસેક ને આવક પૂરતી રાજ્ય વસેકના ઉમેરવામાં આવશે. એટલે ખરીદી હોય તો આવક પૂરતી, વેચાણ હોય તો જાવક પૂરતી. અહીંયા ખરીદીનો ખર્ચ છે એવું માનીને આપણે એમાં 90 રૂપિયા ઉમેરો કર્યો છે. બીજો વ્યવહાર, આંગડિયા ખર્ચના રૂપિયા 3000 ચૂકવ્યા. આંગડિયા ખર્ચના રૂપિયા 3000 ચૂક્યા. ફરીવાર અહીંયા સ્થળનો ઉલ્લેખ નથી. સ્થળનો ઉલ્લેખ નથી એનો મતલબ છે રાજ્યની અંદર જ છે. કેમાં છે? રાજ્યની અંદર. અને રાજ્યની અંદર હોય તો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગુ પડે. સામાન્ય આમ નોંધ, ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એવું થાય. પરંતુ આ શું થશે? અહીં આપણે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની ગણતરી કરવી પડશે. જોવો જવાબમાં, આંગડિયા ખર્ચ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આંગડિયા ખર્ચના વસેક સહિત ચૂકવ્યા. જો દાખલા તરીકે જીએસટી નથી, જીએસટી નથી તો આમનું શું થાય? આંગડિયા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે 3000 રૂપિયા. પરંતુ હવે શું? 2.5% લેખે, 2.5% લેખે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની ગણતરી કરવાની થશે. 3000 ગુણ્યા 2.5 છેદમાં 100, 3000 ગુણ્યા 2.5 છેદમાં 100. એટલે આવક પૂરતી કેન્દ્રીય વસેક ને આવક પૂરતી રાજ્ય વસેક. એટલે કે આંગડિયા ખર્ચ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. કઈ તારીખનો? 4 તારીખનો વ્યવહાર છે. એટલે ટૂંકમાં આ વસ્તુ બહુ સરળ છે. રકમની અંદર આપણને જે રાજ્ય વસેક અને કેન્દ્રીય વસેકને જે ટકાવારી આપવામાં આવી હોય, સંકલિત વસેકની જે ટકાવારી આપી હોય, એ ટકાવારીની રકમ ઉમેરતી જવાની અને આમ નોંધ લખતી જવાની. ત્યારબાદ જુઓ, વીમા પ્રીમિયમના રૂપિયા 4000 ચેકથી ચૂકવ્યા. આ 5 વ્યવહાર, 1, 2, 3, 5 વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ એવી નોંધ નથી કરી કે આ વ્યવહાર ગુજરાત બહારનો છે. એટલે બધા જ વ્યવહારો ગુજરાત અંદરના છે એવું માની આપણે કેન્દ્રીય વસેક 2.5% અને રાજ્ય વસેક 2.5%ની ગણતરી કરશું. એનો આપણને બીજો એ ફાયદો થશે કે સાથે સાથે આમ નોંધ પણ આપણે રિપીટ થઈ જશે. જો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે, જો વસેકની ગણતરી ન કરીએ તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે 4000 રૂપિયા. હવે શું કરવાનું છે? 2.5% કેન્દ્રીય વસેક ને 2.5% રાજ્ય વસેક. તો કે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે 4200 રૂપિયા. ખ્યાલ આવી ગયો? 4000ના 2.5%. એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક, તે બેંક ખાતે વીમા પ્રીમિયમના વસેક સહિત રકમ ચૂકવી તેના. જાહેરાત ખર્ચના, હવે જો આ બંને તમને હવે ખ્યાલ આવી ગયો હોય, 6000 અહીંયા 1800, અહીંયા ચેકથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા. તો કે જાહેરાત ખર્ચના 6000 ગુણ્યા 2.5 એટલે 150. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 6000, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે. એવી રીતે આમ નોંધ થશે. જોવો તો છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 6000, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 150, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 150. એટલે કે જે મુખ્ય ખર્ચ હોય ને આપણો, એ મુખ્ય ખર્ચના 2.5%, એ 2.5% આપણે ઉધાર કરવા પડે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક. ચેકથી ચૂકવીએ એટલે બેંક ખાતે, અને રોકડા ચૂકવ્યા તો તે રોકડ ખાતે. ખર્ચ આપણે બધો ચૂકવીએ છીએ. ખર્ચ શું છે? બધો આપણે ચૂકવીએ છીએ. એટલા માટે ખર્ચ ખાતે શું થાય? હંમેશા ઉધાર થાય. પછી આ બરોબર સમજો. ભાડું રૂપિયા 5000 ચેકથી મળ્યું, ભાડું મળ્યું, પૈસા આવ્યા, પણ કેના દ્વારા મળ્યા છે? બેંકથી મળ્યા છે, ચેકથી મળ્યા છે. 5000 ગુણ્યા 2.5 કરો. બેંક ખાતે ઉધાર, તે મળેલ ભાડા ખાતે. તો અહીંયા જાવક પૂરતી. ખર્ચ થતો હોય તો આવક પૂરતી ઉધાર થાય,
ઉપજ થતી હોય તો જાવક પૂરતી જમા થાય, ખર્ચ થતો હોય તો આવક પૂરતી રાજ્ય વસેક ને આવક પૂરતી કેન્દ્રીય વસેક ઉધાર થાય, અને જો જાવક થાય તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક જમા અને જાવક પૂરતી રાજ્ય વસેક શું થશે? જમા થશે. ફરી વાર તમને પેલા ત્રણેયના જવાબ જોવો. તમે જો આ ખર્ચ તો આવક પૂરતી કેન્દ્રીય વસેક આવક પૂરતી રાજ્ય વસેક ઉધાર કર્યું. બીજામાં જુઓ આ ખર્ચ તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ઉધાર આવક પૂરતી રાજ્ય વસેક ઉધાર. આ ખર્ચ તો આવક પૂરતી કેન્દ્રીય વસેક આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર. આ ખર્ચ તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ને આવક પૂરતી રાજ્ય વસેક ઉધાર કર્યો. હવે આગળ જુઓ, અને આ આવક હતી એટલે શું થશે? જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા કરવાના રહેશે. કેટલા મળ્યા હતા? તો કે 5000. સાથે આપણને 2.5% લેખે પણ શું મળશે? કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક પણ મળશે. એટલે અત્યાર સુધી શું કરતા હતા? આપણે જીએસટી ચૂકવતા હતા. હવે શું થયું? જીએસટી આપણને મળ્યો એટલે જે ચૂકવું હોય અને મળ્યો હોય એનો તફાવત કાં તમારે ચૂકવવાના અને કાં તમને ગવર્મેન્ટ દ્વારા પાછા મળે. એટલે બેંક ખાતે ઉધાર તે મળેલ ભાડા ખાતે તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે 5000ના 2.5% લેખ. એટલે કે ઉપજ હશે તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા કરવાના રહેશે. પછીનો વ્યવહાર, મુંબઈમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી ટ્રાન્સપોર્ટ કંપનીને આવક માલ ભાડાના 8000 ચેકથી ચૂકવ્યા. હવે બરોબર સમજતો, આપણે અમદાવાદ એટલે કે ગુજરાત, આ મુંબઈ એટલે મહારાષ્ટ્ર, શું થઈ ગયું? આપણે આઈજીએસટી સંકલિત વસેક લાગુ પડશે. રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતી ટ્રાન્સપોર્ટ કંપનીને આવક માલ ગાડા ભાડાના 8000 ચેકથી ચૂકવે. આવક માલ ગાડા ભાડું એટલે ખરીદીને લગતો ખર્ચ છે. આવક માલ ગાડા ભાડું એટલે શેને લગતો છે? ખરીદીને લગતો ખર્ચ છે. અને ખરીદીને લગતો ખર્ચ હોય તો શું થશે? તમારે જોવો જવાબમાં, આ આવક પૂરતી આવી ગયો. શું કામ? ખરીદીને લગતો વ્યવહાર હતો એટલા માટે. અને સંકલિત વસેક શું કામ લીધો? સંકલિત વસેક તો કે રાજ્ય બહાર છે, મુંબઈ છે એટલા માટે. આવક માલ ગાડા ભાડા ખાતે ઉધાર, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. હવે બરોબર સમજો, સંકલિત વસેક કેટલો છે? 5% છે. એટલે 8000 ગુણ્યા 5/100. એટલે આવક માલ ગાડા ભાડા ખાતે ઉધાર 8000, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 400, તે બેંક ખાતે 8400. બરોબર છે. ફરીવાર આવક માલ ગાડા ભાડું આપણે ક્યાં ચૂક્યું છે? મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્ર એટલે રાજ્ય બહાર, અને રાજ્ય બહાર હોય તો ત્યાં કેન્દ્રીય સંકલિત વસેક લાગુ પડશે. અને ચેક દ્વારા પૈસા ચૂકવા છે એટલે તે બેંક ખાતે. આનો કુલ સરવાળો. આ વ્યવહારો કોને હતા? ઉપજ અને ખર્ચને લગતા વ્યવહારો હતા. કોને લગતા હતો? વસેકને લગતા વ્યવહારો હતો. ખર્ચ હોય તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ને આવક પૂરતી રાજ્ય વસેક શું થાય? ઉધાર કરવો પડે. અને જો ઉપજ હોય તો જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેક શું કરવો પડે? જમા કરવો પડે. અને માની લ્યો કે રાજ્યની બહાર વ્યવહાર થતા હોય તો આવક પૂરતી, જો ખરીદીને લગતો ખર્ચ હોય તો આવક પૂરતી સંકલિત વસેક, અને જો ઉપજ હોય તો જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટ બુકનું તમને ઉદાહરણ સમજાવ્યું છે આખું, એટલે તમને ઝડપથી એ સમજાશે. એકને એક ઉદાહરણ આપણે પાછું લખવાનું પણ છે, અને એને એ પ્રમાણેના બીજા એક્ઝામ્પલ પણ આપણે સ્વાધ્યાયના ગણવાના પણ છે. હવે પછીનું જુઓ, આ તમને ઉદાહરણ એટલા માટે સમજાવે છે, આ માત્ર સમજવા માટે છે. પણ બોર્ડની આપણી જે વાર્ષિક પરીક્ષાની અંદર આમ નોંધની અંદર આ વ્યવહારોનો સમાવેશ થશે નહીં, પરંતુ સમજવા માટે આપણે ખાસ સમજીએ છીએ. કારણ કે પેપર સ્ટાઇલ પ્રમાણે એમાં સૂચના આપી છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ. મિલકત અંગેના વ્યવહારો છે. વસેકના વ્યવહારો કોના છે? મિલકત અંગેના વ્યવહારો છે. નીચેના વ્યવહારો પરથી વડોદરાના વિપુલ પટેલના ચોપડે આમનું. વડોદરા એટલે ગુજરાતનો વેપારી છે. વિપુલ પટેલના ધંધાના વ્યવહારોને કેન્દ્રીય વસેક 9% અને રાજ્ય વસેક 9% લાગુ પડે છે. કેન્દ્રીય વસેક 9% અને રાજ્ય વસેક 9%, અને સંકલિત વસેક 18% લેખે લાગુ પડે છે. સંકલિત વસેક કેટલો લાગુ પડે છે? 18%.
નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી, લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમ નોંધ લખો. હવે આપણને 2019 જાન્યુઆરી 1, 2, 3, 4 અલગ અલગ જે વ્યવહાર આપેલા છે એ વ્યવહારોની આપણે ચર્ચા કરશું ને એની આમ નોંધ લખશું. પરંતુ એક બીજી બાબત આપણે યાદ રાખવી પડશે. શું યાદ રાખવી પડશે? તો કે પહેલાં તો સ્થળ જોવું પડશે, રાજ્યની અંદર છે કે રાજ્યની બહાર છે. પહેલાં વેપારી ક્યાંનો છે? તો કે વેપારી વિપુલ પટેલ વડોદરાના, વડોદરા એટલે ગુજરાત. એમાં પહેલો વ્યવહાર. અને ગુજરાતની અંદર હોય તો CGST 9% અને SGST 9%. અને જો રાજ્યની બહાર હોય તો સંકલિત વસેક 18% લાગુ પડશે. સુરતના સુરતી ફર્નિચર માર્ટમાંથી 20,000નું ફર્નિચર ચેકથી ખરીદ્યું. મિલકતના વ્યવહારો છે. શેના? મિલકતના. અત્યારે આપણે વસેક ભૂલી જાવ ને માત્ર એમને વ્યવહાર હોય તો શું થાય? ફર્નિચર ખાતે ઉધાર તે બેંક ખાતે થાય, ફર્નિચર ખાતે ઉધાર તે બેંક ખાતે, એવો વ્યવહાર થશે. કારણ કે શું છે? ચેકથી ખરીદ્યું છે. ફર્નિચર ખાતે ઉધાર તે બેંક ખાતે ₹20,000. પરંતુ સુરત એટલે ગુજરાત તો 20,000 લેખે 9% કેન્દ્રીય વસેક અને 9% રાજ્ય વસેક ચૂકવવો પડશે. તો શું આમ નોંધ થશે? ફર્નિચર ખાતે ઉધાર ₹20,000, કેન્દ્રીય વસેક ખાતે ઉધાર ₹1,800, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર ₹1,800, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર ₹1,800, તે બેંક ખાતે 20 ને 3 23,600 મારા ખ્યાલથી થવા જોઈએ. છે 23,600. ફર્નિચર ખાતે ઉધાર 20,000, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 1,800 આ કઈ રીતે આવ્યા? 20,000 ગુણ્યા 9% એટલે ગુણ્યા 9/100. ફર્નિચર ખાતે ઉધાર, કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, રાજ્ય વસેક ખાતે ઉધાર તે બેંક ખાતે 23,600. ફર્નિચર ચેકથી ખરીદ્યું અને વસેકની રકમ સાથે તેની નોંધ કરી તે નહીં. રેડી? એટલે આમ નોંધ તો આપણે જે રીતે કરતા તે જ રીતે આમ નોંધ થાય છે. માત્ર શું થશે? સાથે આપણે ટેક્સની રકમ ઉમેરવાની છે, વસેકની રકમ ઉમેરવાની છે. બીજું જુઓ, આ તો વડોદરા ગુજરાત એટલે સુરત પણ ગુજરાતમાં જ આવે. જામનગરના જેમ્સ કોમ્પ્યુટરમાંથી 30,000નું કોમ્પ્યુટર ખરીદ્યું. હવે જો અહીંયા ચેકથી હતું, અહીંયા કાંઈ નામ આપેલું નથી, એનો મતલબ જેમ્સ કોમ્પ્યુટરમાંથી આપણે ઉધાર ખરીદ્યું એટલે કોમ્પ્યુટર ખાતે ઉધાર તે જેમ્સ કોમ્પ્યુટર ખાતે સામાન્ય આમ નોંધ થાય, આપણે વસેક વિનાની આમ નોંધ થાય. અને વસેક સાથે તો કે 9% કેન્દ્રીય વસેક અને 9% રાજ્ય વસેક થશે. એટલે આમ નોંધ શું થશે? કોમ્પ્યુટર ખાતે ઉધાર 30,000, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 2700, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 2700, તે જેમ્સ કોમ્પ્યુટર ખાતે 35,400 એમ થશે. કારણ કે 2700 વત્તા 2700 5400 ને 30,000 વત્તા 5,400 એટલે 35,400. જોવો જવાબ છે 35,400. કોમ્પ્યુટર ખાતે ઉધાર 30,000, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 2,700, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 2,700. શું કામ આવક પૂરતી છે? તો કે રાજ્યની અંદર છે એટલા માટે. અને તે જેમ્સ કોમ્પ્યુટર ખાતે. શું કામ જેમ્સ કોમ્પ્યુટર ખાતે? તો કે રોકડ શબ્દનો, ચેક શબ્દનો, બેંક શબ્દનો ઉલ્લેખ નથી એટલા માટે. ત્યારબાદનો વ્યવહાર, દિલ્હી ના રાજ મશીનરી સ્ટોર્સમાંથી 1 લાખનું યંત્ર ચેકથી ખરીદ્યું. હવે સૌથી પહેલાં આપણે સ્થળ જોવું પડે. તો કે દિલ્હી એટલે કે રાજ્ય બહાર એટલે કે IGST લાગુ પડે, સંકલિત વસેક લાગુ પડે. રાજ્ય બહાર એટલે શું લાગુ પડે? સંકલિત વસેક લાગુ પડે. કેટલું ચેકથી ખરીદ્યું હતું? 1 લાખનું યંત્ર. હવે સામાન્ય આમ નોંધ, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે થશે, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે. પરંતુ આ તો દિલ્હીથી લીધેલું એટલે 18% IGST લાગુ પડશે. 1 લાખના 18% એટલે 18,000 થશે. તો હવે શું આમ નોંધ થશે? યંત્ર ખાતે ઉધાર, સંકલિત વસેક ખાતે ઉધાર 18,000, તે બેંક ખાતે 1,18,000 થવા જોઈએ છે. જુઓ તો યંત્ર ખાતે ઉધાર 1 લાખ, આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 18,000, તે બેંક ખાતે 1,18,000. આવક પૂરતી સંકલિત વસેક. શું કામ આવક પૂરતી સંકલિત વસેક? તો કે દિલ્હીથી લીધું. દિલ્હી એટલે કે રાજ્ય બહાર 18% લાગુ પડે અને સંકલિત વસેક લાગુ પડે એટલા માટે.
અને પૈસા આપણે ચેકથી ખરીદ્યું છે એટલે તે બેંક ખાતે 1,18,000. ત્યારબાદ જો અમદાવાદના સહજાનંદ એન્ટરપ્રાઇઝમાંથી 3 લાખના એર કન્ડિશનર્સ ધંધા માટે ચેકથી ખરીદ્યા એટલે બેંક આવી ગયું. 3 લાખના એર કન્ડિશનર્સ લીધા. 3 લાખના લીધા ક્યાંથી? અમદાવાદ એટલે કે ગુજરાત એટલે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક લાગુ પડે. 3 લાખના 9% એટલે 27,000. 3 લાખના 9% એટલે 27,000. તો આપણી આમનું શું થાય? એર કન્ડિશનર્સ ખાતે ઉધાર 3 લાખ, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 27,000, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 27,000. તે બેંક ખાતે 3,54,000 એવું થશે. જોવો તો છે એર કન્ડિશનર્સ ખાતે ઉધાર 3 લાખ, આ 3 લાખના 9%, આ 3 લાખના 9%. એર કન્ડિશનર્સ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે 3,54,000. એટલે શું થયું? તમે 9%ના વસેક સાથે એર કન્ડિશનર જે ખરીદ્યા હતા ગુજરાતની અંદરથી તેની નોંધ કરી. આ વ્યવહારો કોને લગતા હતા? મિલકતને લગતા વ્યવહારો હતા. મિલકતને લગતા વ્યવહારોની અંદર કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક 9% લાગુ પડે છે. રાજ્યની બહાર હોય તો 18% લાગુ પડે છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો ઉપજ ખર્ચને લગતા અને બીજા સામાન્ય વ્યવહારો પણ વસેકને લગતા આપણે એના બધા જ વ્યવહારોની ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર છે. આને લગતા બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો મોકલવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.